મંગલમઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબના 71માં જન્મ દિવસની ઉજવણી. નર્મદા કિનારે આવેલા ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના મંગલમઠ કબીર આશ્રમના મહંત શ્રી ચેતનદાસ સાહેબના 71માં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ચેતનદાસ સાહેબે તવરા ગામના આ મંગલમઠને મંગલ તીર્થ તરીકે વિકસાવ્યું છે. તેઓ કબીર સંપ્રદાયના અનુયાયીઓ અને નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની તન મનથી નિરંતર સેવા કરી રહ્યા છે. સેવા કાર્યને સમર્પિત જીવન જીવતા ચેતનદાસ સાહેબે 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં અનુયાયીઓ અને તવરા ગામના ગ્રામજનો મંગલમઠ ખાતે એકઠા થયા હતા. આ અવસરે ભજન સત્સંગ અને મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાહેબશ્રીને લાંબા અને નિરોગી જીવન માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. પિતાની પહેલી સાચી પૂજા કરજો સાહેબ. તમે દેવતા છો, તમે દેવતા છો. 9-10 મહિના મારી ભાડ દીવ્યો. 9 માસ સુધી માતાએ જેને આપણે ઉદરમાં રાખ્યો છે એ માતા ને જ્યારે આપણે દિલ ડૂબાઈએ ત્યારે કેટલું દુઃખ થાય. એટલા માટે સંતો મહંતો શું કહે છે, માત પિતા પહેલા. માતા પિતા આપણા ગુરુ છે. મા બાપની સેવા કરશો તો પછી ભગવાન પણ એમની સેવા સ્વીકારશે. માતા પિતાની સેવા માટે રામચંદ્ર ભગવાન એક માતાના વચનને પિતાના વચનને 14 વર્ષ વનવાસ ગયા. એ માતા પિતાનું વચન પાળવા માટે